જય દ્વારકાધીશ, માગે 20 અને આપે 30. આજે હું આ લાલો પિક્ચર જોઈ આવ્યો. દરેક વ્યક્તિએ આ પિક્ચર એક વખત તો ફરજિયાત જોવું જ જોઈએ. અને તમે એ પિક્ચર જોવો અને તમને તમારા જીવનમાં જે વ્યક્તિ પિક્ચર જોતા સમયે તમને યાદ આવે ને, તે જ તમારા ભગવાન શ્રી કૃષ્ણ છે તેમ સમજવા. ને તે દરેક સમયે તમારી અલગ અલગ રૂપમાં આવીને મહેનત કરતા હશે. અને જે પણ કરવાનું છે તે કર્મ તો તમારે જ કરવાનું છે. એ તકલીફોમાંથી તમારે જ બહાર નીકળવાનું છે. રસ્તો તમારે જ શોધવાનો છે. પરંતુ ભગવાન અલગ અલગ રૂપમાં આવીને તમારો હાથ પકડશે અને તમારી મદદ કરતા જ હશે 110%. અને એ પિક્ચર જોયું કે હું સૌથી પહેલાં મારા શેઠ શ્રી ચુનીભાઈ હરિભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડવાળા એમની પાસે ગયો. કારણ કે એ મારા સૌથી મોટા મદદગાર કહો કે મારા ભગવાન કહો તે એ છે કે એમણે જ્યારે હું કંઈ જ નહોતો, હાવ બહુ બેકાર અવસ્થામાં જીવન જીવતો હતો, ત્યારે તેમણે મારા ભગવાન બનીને મારા જીવનમાં એવા મને 20 વર્ષ સુધી એક કંપનીમાં કામ આપ્યું અને એમના થકી ધનલક્ષ્મી મેં મેળવી. પછી મારા બીજા ભગવાન કહો તો કે ટર્ટલ વેલ્થવાળા રોહનભાઈ, એમણે મને શેર બજારનું જ્ઞાન આપ્યું. પછી જીવનમાં થોડું આજે જીવન કેવી રીતે જીવવું એ તે. પછી અત્યારે હું જેમની સાથે કામ કરું છું, પ્રશાંતભાઈ કરીને ડિફાઇન એજ ટીમ પૂનાના છે, તો એમની સાથે કેવી રીતે હું બહુ જ એક અંધારામાં ખોવાઈ ગયેલો કે મારે શું કામ કરવું, શું નોકરી કરવી. તો એમણે મને એવું શીખવાડ્યું કે શેર બજારમાં તમે પોતે આને પ્રોફેશનલ ટ્રેડિંગ તરીકે, ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે આ કામ કરી શકો. તો હું એમની પાસે શીખ્યો. તો મને સ્વયં 1000 હાથવાળા ભગવાન કંઈ રૂપ ધારણ કરીને આપણી પાસે આવવાના નથી. કારણ કે આપણે અર્જુન નથી કે એ નથી એટલા માટે. પરંતુ આ બધા અલગ અલગ સ્વરૂપમાં મારા જીવનમાં જે લોકો સાથે કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતા, કંઈ જ નહીં, મારા જીવનમાં ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ મને પણ નથી ખબર. પરંતુ આ લોકો મારા જીવનમાં આવ્યા અને મારું જીવન બદલાયું. બહુ બધી તકલીફો આવી, બહુ બધું એ થયું. જેટલા સારા માણસ આવે ને એનાથી ખરાબ વધારે માણસો હોય. એટલે હું તમને એક વાત કરું ખાસ કે 2 હાથવાળા માણસને નમવું, ભજવું અને એના ગુણગાન ગાયા કરવા, એટલે એવા લોકો કે જેમાં કંઈ છે નહીં, આપણે ખાલી લોભ, લાલચ અને ડરથી કે એનું આપણે મોહમાન ગાથા ગાયા કરીએ, એવું ના કરવું. પરંતુ આ એક 1000 હાથવાળા ભગવાનની આશા રાખજો, અપેક્ષા રાખજો એની. એ તમારી મદદ કરશે અને એના પર શ્રદ્ધા રાખજો. એ ગમે તે અવસ્થામાં, ગમે તે રૂપે આવશે. એકદમ નાનામાં નાના વ્યક્તિ તરીકે પણ તમારી સામે આવશે અને એ તમારી તકલીફો દૂર કરશે, તમારી મદદ કરશે અને તમારું જીવન બદલાશે. અને સૌથી પહેલી વાત એ કે તમારે પોતે પણ બદલાવ કરવા માટે તૈયાર રહેવું પડશે. આજ સુધી આપણે કોઈ દિવસ જોયું ગુજરાતી પિક્ચરો? આજથી 5-10 વર્ષ પહેલાં સુધી કોઈ ગુજરાતી પિક્ચરો જોતા નહોતા. અત્યારે ગુજરાતી પિક્ચરો કેવા બનાવે, જબરજસ્ત. અને આ પિક્ચર છે તો તમે જો તો તમને એમ જ થાય એક ઘરની અંદર એકદમ સસ્તામાં સસ્તું પિક્ચર આ પતી ગયું હશે. તો પણ પિક્ચરની વાર્તા જે છે તે બહુ જ સુંદર ને પિક્ચર જોવા જેવું છે એક વખત. અને ઘણું બધું બદલાઈ રહેલું છે. એટલે બદલાવ આપણામાં પણ લાવવાનો છે. આપણે પણ એ બદલાવને સ્વીકાર કરવાનો છે. અને જે ભગવાને આપણને ઈશારો મોકલે છે, જે ભગવાન કહે છે તે પ્રમાણે કરવાનું છે ને એને સ્વીકારવાનું છે. જો તમે ના સ્વીકારો ને તો ભગવાનની તક આપણી જતી રહી, એવું છે આ. એટલે હું મારા દરેક જે મારા જીવનમાં આવેલા શ્રી ચુનીભાઈ હરિભાઈ ગજેરા કે રોહનભાઈ કે પ્રશાંતભાઈ કે એ સૌ લોકો માટે હું દિલથી એ લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અને મારો પરિવાર, મારા પડોશીઓ, મારા સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, એ બધા તો છે જ. કારણ કે મારો એ લોકો સાથે અમે જોડાયેલા છે. પરંતુ આ લોકો તો એવા હતા કે અચાનક મારા જીવનમાં આવ્યા છે.
કશે કોઈ જગ્યા પર કંઈ જ નહીં હતું ને અચાનક એ જીવનમાં આવ્યા અને એનાથી આ જીવન બદલાયું છે. તમે વાત સાંભળશો ને તો તમને પોતાનો અનુભવ થશે જ. અને જેવું આ પિક્ચર જોશો ને એટલે તમને જે વ્યક્તિ યાદ આવે ને એને હું તમને કહું, તમારા જીવનમાં મદદ કરી હોય, તમને જે પણ કર્યું હોય ને તેને તમે થિયેટરની બહાર નીકળીને એવું હોય તો ફોન કરીને કે ગમે તે રીતે તમારી જેણે મદદ કરી હોય એનો આભાર માનજો અને એને યાદ કરજો કે ના કોઈક વ્યક્તિએ મારી મદદ કરેલી એમ. એટલે ખૂબ જ સારું પિક્ચર છે, જોવા જેવું છે, મજા આવશે, જોવા જજો એક વખત. જય દ્વારકાધીશ, જય મહાદેવ, જય સિયારામ, જય શ્રી રામ.